ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલજીએ ચોથી વાર મને આણંદની જનતા જનાર્દનનો સેવા કરવાનો મોકો આપ્યો છે, મને ઉમેદવાર બનાવ્યો છે અને જે પ્રકારે આજે દેશની સ્થિતિ છે અને રાહુલજી આ સ્થિતિને બદલવા માંગે છે, જેની સીધી આડકતરી અસર ગુજરાતમાં પણ થાય છે, આણંદમાં પણ થાય છે, ત્યારે આણંદની પ્રજાની સેવા કરવા માટે, એમની સાથેની કનેક્ટિવિટી વધારવા માટે, એમની સાથેના સુખ દુઃખ સમજવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ અને જે પ્રકારે મને ઉમેદવાર બનાવ્યો છે ને જે જન સમર્થન ટેકેદારોનું, કાર્યકર્તાઓનું, મિત્રોનું, સાથીઓનું, આ વિસ્તારની જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા છે, આવકાર મળ્યો છે, મને લાગે છે કે મારે ખૂબ જવાબદારીપૂર્વક આ આણંદની જનતાની, ગુજરાતની જનતાના પ્રશ્નોની અને દેશના પ્રશ્નોમાં પૂરેપૂરો રસ લઈને સેવા કરવી પડશે. ભરતભાઈ, આણંદ લોકસભામાં 5 વિધાનસભા, 43માંથી 30 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત આપની પાસે છે, તો આપ કેટલા મતોથી જીતવાનો આશાવાદ સેવી રહ્યા છો આ બેઠક પર? ગુજરાતની બહુમતી બેઠકો 16 કરતા પણ વધારે બેઠકો કોંગ્રેસ જીતશે અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું વાવાઝોડું ફેલાઈ જશે.